માનવી પાસે 3 વસ્તુ છે, દરેક જણ પાસે. એક શરીર, ધ ટોટલ બોડી. બીજું મન, ટોટલ માઇન્ડ. એન્ડ ત્રીજું ટોટલ સોલ, આત્મા. હવે પહેલા 2 જણા છે ને, એને જિંદગીને ગધેડે ચડાવી દીધી છે, ચક્કરમાં ફેરવ્યા કરે છે. શરીર રોજ બેવકૂફ બનાવે. મને બહાર જોવું છે એવું આંખો ચીસો પાડે, કાન કે મારે બહારનું સાંભળવું છે, જીભ કે મારે લોકો જોડે વાત કરવી છે. જો શરીર બેવકૂફ બનાવે છે, પેટ ચીસ પાડે, અરે ભૂખ લાગી છે, શરૂ થઈ ગયું હેરાન કરવાનું. શરીર જાત જાતનું માંગશે, એને જલસા કરવા છે. ઓકે, અને એનો જીગર જાન દોસ્ત છે ને આપણું માઇન્ડ છે, મન. એને હુકમ કરે છે, એ હાથ તું હલવા માંડ, એ આંખ તું બહાર જો, એ કાન તું બહાર જો, એ જીભ બીજા બધા જોડે વાત કર, હે વિચાર, હે મગજો તું ગોળ ગોળ ફર. આ માણસને એટલા બધા વિચાર આપવાને કોઈ દિવસ સ્થિર ના થવા દે, તો આ મનનું કામ છે. 2 જણા નોન સ્ટોપ નાલાયકી કરે છે. મારો તો એક ભાઈબંધ કહેતો કે આ 2 જણા નાગઈ જ કરે છે, હલકટી કરે છે. શરીર એ જ કરશે જે મન કહેશે. તમે વિચારી ગયો, એમને તમારો હાથ ત્યાં જ ઉભો રહેશે. મન કહેશે ઉપર લઈ જાય તો ઉપર જશે, મન કહેશે નીચે લઈ જાય, મન કહેશે બહાર ફરી જાય, બહાર જશે. મન શરીરને છેતરે છે. હવે શરીરને તમે કહો કે એ તો એ કહેશે પેલા એ કીધું એટલે મેં કર્યું. આ 2 જણા છેતરે છે અને મરીએ ત્યાં સુધી આપણને સ્થિર નથી થવા દેતા. જિંદગીનો મતલબ છે યાર 2 જ વસ્તુ. એક સાચું શું છે, વોટ ઇઝ ટ્રુથ. સાચું એ છે આપણે શરીર નથી, સાચું એ છે આપણે મન નથી. કેમ કે શરીર તો મરીશું ત્યારે બળી જશે, અને શરીર બળશે તો મન પણ બળી જશે. તો જે સત્ય છે શરીરે નથી ને મન નથી. અને શરીર તો મારું હતું નહીં, એ તો મા બાપે આપ્યું છે, એટલે બીજા કોઈ આપ્યું. અને કોઈએ આપ્યું હતું, એ શરીર બળી જશે તો મન પણ એની જોડે બળી જશે. તો એની અંદર રહેલી એક સોલિડ તાકાત જે 60, 70, 80 વર્ષથી જન્મો જન્મથી આપણને ગોળ ફેરવે છે, એ છે આત્મા. એને શું જોઈએ છે? એને જે જોઈએ છે ને એ મન અને શરીરને જોઈતું નથી. આત્માને જોઈએ છે સત્ય શું છે શોધ. યાર મરવાનું નિશ્ચિત છે એ શોધ. આત્માને જોઈએ છે, મને શાંતિ જોઈએ છે, મને બહુ શાંતિ જોઈએ છે. એ ઘરમાં મળે કે જંગલમાં, એર કન્ડિશન રૂમમાં મળે કે સાદા રૂમમાં, એ 14,000 પગારમાં મળે કે મહિને 14 લાખમાં મળે. આત્માને શાંતિ જોઈએ છે, આત્માને શાંતિ જોઈએ છે. અને આ 2 જણા આપતા નથી. એટલે શું થાય છે ખબર છે? આત્મા મૂંઝાય છે, બિચારો કરે શું? જો એ નીકળી જશે તો બંને મરી જશે. હવે આયુષ્ય જેટલું નિશ્ચિત છે ત્યાં સુધી તો એને રહેવું પડશે. ત્યાં સુધી આપણે લાડ શરીર અને મનને લગાવીએ છીએ, અને આત્મા રોજ આપઘાત કરે છે, કેમ કે શાંતિ નથી મળતી. એટલે આપણે આત્માના રોજ ટુકડે ટુકડે મૃત્યુ આપીએ છીએ, એને દુઃખી કરીએ છીએ. એટલા માટે ફોલો સોલ, આત્માને અનુસરો, એને શાંતિ આપો, અને સત્ય શું છે એ શોધવાની કરો.